રાજપાડી પોલીસ સ્ટેશનની હદમાં ઉમરા તરફ જવાના રોડ પર આવેલા કબ્રસ્તાન પાસે બે હાઈવા ટ્રક સામસામે અથડાતા અરેરાટી વ્યાપી ગઈ. અકસ્માત એટલું જોરદાર હતો કે બંને વાહનોને ભારે નુકસાન થયું હતું. ડ્રાઈવર ક્લીનરની ઈજા થઈ હતી. ઘટનાની વિગત મુજબ ફરિયાદ માલજીભાઈ ડામોર અને તેમના ડ્રાઈવર સુનિયાભાઈ ભાભોર પોતાની હાઈવા ટ્રક નંબર GJ15 AV 5985 લઈને રેતી ભરવા માટે કામરેજથી નીકળ્યા હતા. તેઓ ત્યારે રાજપારડી 4 રસ્તા પસાર કરી કબ્રસ્તાન પાસે પહોંચ્યા ત્યારે સામેથી પૂરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે આવતી એક અન્ય હાઈવા ટ્રક નંબર DD01 L 9693 ચાલકે રોડ વચ્ચેનું ડિવાઈડર તોડીને ફરિયાદીની ટ્રક સાથે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં સામેની ટ્રક DD01 L 9693 ચાલક કૃષ્ણકુમાર રઘુનાથ પનિકા અને તેનો ક્લીનર વિજયકુમાર ગુપ્તા કેબિનમાં જ ફસાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ બંનેને બહાર કાઢ્યા હતા. અકસ્માત સર્જનાર ટ્રકનો ચાલક કૃષ્ણકુમાર ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેનો જમણો પગ ફ્રેક્ચર થઈ ગયો હતો, જ્યારે ક્લીનર વિજયકુમારને પણ શરીરને નાની મોટી ઇજાઓ થઈ હતી. અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે અવિધા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જોકે સામા પક્ષના ડ્રાઈવર કૃષ્ણકુમારની હાલત વધુ નાજુક હોવાથી તેને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. ફરિયાદી માલજીભાઈને પણ દાઢી અને પગના ભાગે સામાન્ય ઇજાઓ પહોંચી હતી. આ મામલે રાજપારડી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.